કે આપણે એવા બાળકોને ના પાડતા હોય. બિચારા છોકરાઓ ભજનમાં લાગે એટલે બાપા તરત એમ કે આ રહેવા દઈ, કે આ ધંધો ઠીક નથી. હવે એ પિતા જ્યારે ના પાડતા હોય ને ત્યારે આપણને હિરણ્યકશિપુની યાદ આવે. પ્રહલાદ મહારાજને ના પાડતો ભજન નથી કરવું. તમે જો એક વસ્તુ વિચાર કરો, આજે તમારા બાળકો यदि જો મંદિરે જતા શીખ્યા છે ને તો સમજી લો કે સુરતની અંદર તમે સૌથી સૌભાગ્યશાળી મા બાપ છો કે તમારો બાળક મંદિરે જાય છે તમને કીધા વગર. આજની જે ઘટના કહું તમને, આજે એક વ્યક્તિ મને મળ્યા તો પરિચય થયો એટલે એમણે વાતચીત કરી. મારી હારે લગભગ 6-7 વર્ષ પહેલાં એક છોકરો હતો. અમે અમુક ભક્તો માયાપુર ગયા તો એ અમારી હારે આવેલો. પછી અમારી હારે આવ્યો ને તો એના પપ્પાના બહુ ફોન આવે બધા, તું જલ્દી પાછો આવ્યો, ક્યાં છો ને આમને તેમને બધું એટલા ફોન કરે એટલા. અને એ મંદિરમાં જ્યારથી જોઈન્ટ થયો અમારી હારે સત્સંગમાં ત્યારથી એના પિતાજીનું એટલું ટોર્ચર તો પછી એણે ભક્તિ છોડી દીધી. ભક્તિ છોડીને એના કામમાં લાગી ગયો. પછી આ તો વચ્ચેનો સમય વ્યતીત થયો. થોડા દિવસ પહેલાં અમને ખબર પડી, એનો જ્યારે ફોટો આવ્યો શ્રદ્ધાંજલિનો, કે એણે આત્મહત્યા કરી લીધી છે એ છોકરાએ. તો બધું આશ્ચર્ય થયું મને કે યાર એક સમય એટલો ભક્તિમાં લાગેલો હતો, બધું જાણતો તો છતાં. તો પછી એના નજીકના લોકોની પૂછપરછ કરી તો ખબર પડી કે ડ્રગ્સની લાઈનમાં ચડી ગયો હતો. આટલો બગાડ. એટલે એ ઘટના ચર્ચા જ્યારે થઈ એટલે મારા મનમાં વિચાર આવ્યો કે જ્યારે એ બાળક મંદિરે જતા શીખ્યો છે તો તમે સમજી લો કે મંદિરની અંદર જેની બગડવાનો તો નથી જ. હાલો સુધરે નહીં જ કાંઈ વાંધો નહીં, પણ બગડવાનો તો નથી. આ તો કન્ફર્મ છે ને. જો એ લાગેલો હોત ને તો આજ કદાચ સત્સંગમાં એ બેઠો હોત. અરે રહ્યો પણ એના બાપાનું એવું ટોર્ચરિંગ થયું છે. પેલો ભક્તિમાંથી જ નીકળી ગયો. ભક્તિમાં જ નીકળ્યો એટલે એને તો હવે બહાર તમે નીકળો એટલે બગડવા સિવાય બીજું છે હું બહાર. સત્સંગ ક્રાઇટેરિયામાંથી બહાર નીકળ્યા એટલે બહાર તો દુનિયા વાટે જ બેઠી છે કે આવે એટલે પકડો આને, ફસાવો. ફસાણો, આત્મહત્યા કરી એણે. મને પહેલાં એવું લાગ્યું કે નેચરલ ડેથ થઈ, કંઈક હાર્ટ એટેક બાર્ટ થઈ ગયું છે, પણ પછી ખબર પડી કે આણે આત્મહત્યા કરી છે. આ સમસ્યા છે. અને આજે સૌથી મોટો પ્રોબ્લેમ ક્યાં આવે છે ખબર? કોઈ પણ યુવાન જ્યારે મંદિરમાં આવતો થાય ને એટલે સૌથી પહેલાં રોકવાળા એને બાપા જ હોય. પણ એની ખબર નથી તમે તમારા ભવિષ્ય ઉપર જ ફૂલ સ્ટોપ મૂકી રહ્યા છો. તમે એવું માનો છો કે આ મંદિર ન જવું જોઈએ, સત્સંગ નો, તો એને ક્યાં લઈ જાઓ છો? તમારી ગયો હાલો ક્લબમાં લઈ જાઓ છો, દારૂ પીવડાવવું છે ને, શું કરાવવા શું માગો તમે? પાછા એ પિતાઓ અમુક તો એટલા હોશિયાર, સત્સંગ ને મંદિર સિવાય જ્યાં જવું હોય ત્યાં બધે છૂટી. તો પછી પરિણામ ભોગવો, કારણ કે ભવિષ્ય આ થવાનું છે બધાનું. આજે એના ઘરે એક આ કેસ બન્યો છે ને, આવું તો શેરીએ બને. આ તો એક નજીકનો હતો એટલે આપણને ખબર છે. આ રોજ બને છે આ ઘટનાઓ, બરાબર? કારણ શું છે? આજે લોકો એમ કહે છે ને મંદિરોની શું જરૂર છે, ભક્તિની શું જરૂર? આ જરૂર છે. જીવન જ્યારે ગમે એવા આડા રસ્તે ચડી ગયું હોય ને એને પાછું સુવ્યવસ્થિત કરીએ કે નહીં, કેવલ ભગવાનનું ભજન છે, બીજું કોઈ ન કરીએ. હાલ્યો આટલું ડ્રગ્સ વેચાય, સરકાર શું કરી લેજો? સરકાર છે ને. આ તમારા નાના છોકરાઓ સુધી ડ્રગ્સ પોગી જતું હોય તો સરકારને નથી ખબર? આ વેચાય છે એ સરકાર નથી જાણતી? સરકારને બધી ખબર છે. સામર્થ્ય રોકી શકે છે? નથી રોકી શકતો. તમે એના ગાર્જિયન છો, પરિવાર તમારો દીકરો છે, તમારા અંડરમાં છે, તમે કંટ્રોલ કરી શકો છો? નથી કરી શકતા. સમાજના જે લીડરો બનીને બેઠા છે એને કયો આમાં સહાય કરે, કરી શકે છે કોઈ વ્યક્તિ? નથી. આ બચે કેવી રીતે? આને બચવાનો એકમાત્ર ઉપાય ભગવાનનું ભજન છે. જો એ આધ્યાત્મિક માર્ગમાં જોડાય, કોઈ આધ્યાત્મિક સંસ્થા સાથે કનેક્ટ થશે તો જ એનું બ્રેઇન એ દિશામાંથી પાછું વળી શકે એમ છે. બાકી આને રોકવા દુનિયામાં કોઈ સમર્થ નથી. આ વસ્તુ સમજી લેજો. એટલે આપણા માટે પ્રશ્ન ઉઠાવવા બહુ આસાન છે. ભાઈ હું આ ભક્તિ નકરું કર્યા કરે છે કે આખો દિવસ ભગવાનનું આવી કાંઈ ભક્તિ હોય કે કરાય? બહુ આટલું બધું ન કરાય. આ આપણા કાઠિયાવાડી ટોન જે છે ને બધા, આ આપણે જે પેલા ક્રાઇટેરિયા નક્કી કરી લીધા છે કે આ કરાય પણ એટલું. ધંધામાં કોઈ દી કીધું બહુ ન કરાય? ત્યાં ને એ તો ગમે એટલું આવવા દો. અરે 60 વર્ષના થાય તો નિવૃત્તિ નથી લેતા.
તો કે નવરા ગમતું નથી કે ભાઈ હમણાં ઉકલી જવાનો જ ભાઈ કંઈક ભજન કર એને નવરા નથી મજા આવતી. આવા લોકો સલાહ આપે છે ભજન ન કરવું જોઈએ. આની સિવાય બચવાનો બીજો કોઈ માર્ગ જ નથી. આખું ગામ રોવે છે, બધા દુઃખી છે, ભલે સંપત્તિ ગમે એટલી હોય, દુઃખ બધાને એક જ હરખું છે. આ સંતાનોનું અત્યારે જે આવ્યું છે ને સમાજમાં, એ કોઈ કહે છે ને અમુક કહેતા નથી, બાકી બગડી ગયું છે બધું જ. ઉપાય આ છે અને તમે એ ઉપાયનો જ વિરોધ કરો છો. આ તો ઓલા જેવું થયું, હોસ્પિટલમાં જઈને ડૉક્ટરનો વિરોધ કરો તો ઈલાજ કોણ કરશે? આ થોડા ઘણા આમ આગળ વધ્યા ને એમાં તો અભિમાન એટલું આવી ગયું, મંદિરો ન હોવા જોઈએ તો હું બનાવું? તમારે થિયેટરો બનાવે છે? મંદિરનું કંઈક કામ આવે તો વિરોધમાં આવો છો. કોઈ દિવસ આ સિનેમા હોલ બને જ બધા કોઈ દી વિરોધ કરવા ગયા, કોઈ આંદોલન કરવા કે ભાઈ આની જરૂર નથી, આ સમાજને બગાડવા વાળું છે. આ તમારા બાળકોની બુદ્ધિ જે ભ્રષ્ટ કરી છે ને એ અહીંથી જ થઈ છે. ન્યા વિરોધ, ત્યાં ફેમિલી હારે વયા જાય, અંદર બેઠા હોય મજા લે છે એમાં. બતાવો આટલા બધા આજે વ્યસનના કેન્દ્રો ખુલી રહ્યા છે, કોઈ આંદોલન કર્યું વરાછામાં? ભાઈ તમે આ બધું ન હોવું જોઈએ, આ બંધ કરો. થાય છે? ન્યા નથી થતું. વિરોધ ક્યાં કરવાનો છે ખબર? ખાલી ધર્મનો. અને આ મૂર્ખતા હિન્દુઓ સિવાય બીજે ક્યાંય નથી આખા વિશ્વમાં. પહેલી વાત તો એ છે કે ધર્મના ધની ખબર તો પડતી નથી એમ, પણ વિરોધમાં પહેલા હોય, ગમે ને પહોંચી જાઓ. મંદિર કે ન હોવું જોઈએ, કથા ન હોવી જોઈએ, તો શું કરવું જ તમારે ભાઈ? એમ આખા સમાજને પશુઓનો સમાજ બનાવવો છે. અધ્યાત્મ જો નીકળી જાય ને, આ સોસાયટીના એક એક ખૂણે મેન્ટલ હોસ્પિટલ બનાવવી પડે. એ ખબર તમને? અત્યારે જ કેટલાય ગાંડા થવા માંડ્યા. આવું હતું પહેલાં ભારતમાં? નથી. આ ગાંડ પણ ક્યાંથી આવ્યું છે? અધ્યાત્મનો માર્ગ જે ચૂકી ગયા છે ને એનું આ પરિણામ છે, અને ભોગવવું પડશે. આજે ભક્તિનો વિરોધ કરીએ છીએ ને આપણને જ નડવાનું છે. આપણા ભવિષ્યની પેઢીઓને અંધકારમાં ધકેલી રહ્યા છીએ આપણે, ખબર નથી આપણને. અને જે મોહમાં એટલા અંત બની ગયા છીએ. અને તમને એવું લાગે છે કે ના ના તમે તો સત્સંગની વાત છે એટલે એવું કહો. આનું પ્રેક્ટિકલ ઉદાહરણ તમને કહું. 1965માં જ્યારે ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય પ્રભુપાદ જ્યારે અમેરિકા ગયા, ન્યુયોર્કની અંદર, આ જ સ્થિતિ હતી. આપણે તો અહીં કાંઈ નથી હજી. 65માં 15 વર્ષથી લઈને 30 વર્ષના યુવાનો આ ડ્રગ્સના નશામાં ચડી ગયા અને નીકળી ગયા રસ્તામાં બધા. હજારોના ટોળા. એક બે નહીં, સરકાર ગાંડી થઈ ગઈ અમેરિકાની. આને રોકવા કઈ રીતે? 15 થી 30 વર્ષની એજ બધાની, અને બધા હિપ્પી બની રહ્યા છે, નશો કરે. અને એને એવું લાગે કે નશાની અંદર આધ્યાત્મિક આનંદ મળે છે અમને. બધા નિરાશ, નથી માતા પિતા કાંઈ કરી શકતા, નથી સરકાર કાંઈ કરી શકતી. અને એ સમયે પ્રભુપાદ અમેરિકા પહોંચ્યા અને એણે કીધું કે તમારે જોઈ શું? તો કે અમારે સુખ જોતું છે, આનંદ જોઈ છે. પૈસાની કમી નથી અમારી પાસે, ડોલરના રૂમ ભર્યા છે. સુખ નથી, કારણ કે આ ભૌતિક વસ્તુ તો બહુ મળી, સુખ આપો. પ્રભુપાદ કે મારી પાસે છે સુખ, આવો. એક કરતાલ લઈ અને એક પાર્કમાં પ્રભુપાદ બેઠા, એક ઝાડ નીચે, અને કીર્તન ચાલુ કર્યું, હરે કૃષ્ણ મહામંત્ર. કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ, ખાલી કરતાલ છે હાથમાં, એક નાની એવી. પ્રભુપાદે કીર્તન કર્યું. એ કીર્તનથી એટ્રેક્ટ થયા 10-11 યુવાનો આવ્યા, અને ધીમે ધીમે પછી એક હિપ્પી હોય આવતા ગયા, પ્રભુપાદજી સાથે જોડાતા ગયા. અને પછી વાત ફેલાઈ ગઈ બધે કે ભારતથી એક સ્વામીજી આવ્યા છે અને એની પાસે એવો નશો છે કે હિપ્પીઓ બધા એની હારે કનેક્ટ થઈ રહ્યા છે. હજુ ડ્રગ્સ લેવાવાળા હતા ને, એનું ડ્રગ્સ કેવું ખતરનાક જાણો? LSD લેતા. ભારતમાં જ કદાચ આ નામ ખબર હોય કે નહીં ખબર હોય. એનો એક ડોઝ એટલે મગના દાણા જેવી એક ટેબ્લેટ આવે નાની એવી, એક દાણો લ્યો ને ખાલી એટલે 1000 સિગરેટનો નશો થાય એક હારે. એ 65માં લેતા અમેરિકામાં. અને એવા યુવાનો જ્યારે આ પ્રભુપાદજીનું પહેલું હરિનામ સંકીર્તન એણે સાંભળ્યું, સીધા યુટર્ન લીધો એણે, અને પછી તો રેગ્યુલર આવવા માંડ્યા. એક નાની એવી દુકાન ભાડે રાખી પ્રભુપાદજીએ ન્યુયોર્કની અંદર, અને ત્યાં સત્સંગ શરૂ કર્યો એમણે. અને આ હિપ્પીઓ બધા આવે, બેહે, કીર્તન કરે ને પ્રસાદ લઈને પાછા વયા જાય. તો ઓલું જે LSD બનાવવાવાળા જે હતા ને વૈજ્ઞાનિકો, બે એને ખબર પડી.
એ કે આવેલા ભારતથી આવેલા સ્વામીજી આપણા ધંધામાં કંઈક આડો પગ કરે છે, કે આ બધા યુવાનો LSD લે છે ને એ રોકે છે ને. આવ્યા એક દિવસ પ્રવચનમાં એ બે, આમ આખો, હવે રૂમ તો નાની એવી દુકાન, એટલે આ બધા બેઠા હતા ને જગ્યા નહોતી, દરવાજે ઊભા રહ્યા બે. દરવાજે ઊભા રહ્યા એટલે પ્રભુપાદજીએ જેવું પ્રવચન શરૂ કર્યું આખું સાંભળ્યું એણે. તો પ્રભુપાદજીની એક સિસ્ટમ હતી કે જ્યારે પ્રવચન પૂરું થાય ને એટલે પૂછે, ભાઈ તમારે કોઈ પ્રશ્ન છે તો કયો. તો ઓલા બે હાથ ઉપર કર્યો, ઊભા હતા વાહે એને બે, આ LSD બનાવવાવાળા બે. એ અમારો પ્રશ્ન છે. શું? એ કે સ્વામીજી તમે LSD લીધું છે ક્યારે? સીધો પ્રશ્ન કર્યો પ્રભુપાદજીને. એને એમ કે આ સ્વામીજી હલવાઈ જાય આપણા પ્રશ્નમાં. તેમ કે અમે બુદ્ધિમાન છીએ. પ્રભુપાદજીને તમે લીધું છે LSD ક્યારે? પ્રભુપાદજીએ એક ક્ષણ વિચાર કર્યા વગર જવાબ આવ્યો, મેં નથી લીધું, મારા શિષ્યોએ લીધું છે. હા, જે બધા બેઠા છે ને ભક્તો અત્યારે લાઈનમાં, કે આ લેતા હતા પહેલા, આ જ કરતા હતા, એ તમને જવાબ આપશે કે આ બેયમાં શું અંતર છે. તો હયગ્રીવ મહારાજ પ્રભુપાદજી પાસે બેઠા, એણે પ્રભુપાદજી કીધું હયગ્રીવ તમે એનો ઉત્તર આપો. તો હયગ્રીવ કહે છે એ કે હું પહેલાં LSD લેતો હતો, તો LSD લેતો હતો ને તો પછી મને એમ થાય કે હું છે ને આમ આધ્યાત્મિક આકાશમાં વયો ગયો છું, આમ આનંદમાં. કારણ કે નશો કરે એટલે માણસ પોતાને ભૂલી જાય. આપણને એમ થાય લેણું થાય એ શું કામ નશો કરતા હોય ખબર છે? એ આ ભૂલવા હાટું. માનો કોકને 50 લાખ દેવાના હોય, બિચારો ટેન્શનમાં આવી જાય એટલે પછી પી જાય ને એટલે ભૂલી જાય કે આપણે કોઈને દેવાના છે. પણ પ્રોબ્લેમ ક્યાં થાય કે વળી પાછું જ્યારે નશો ઉતરે એટલે પાછું યાદ આવે ખરું દેવાના છે, એટલે પાછો પીવે. એ ભૂલવા હાટું થાય ને નશો કરવાનું કારણ આ છે, બીજું કાંઈ નહીં. પણ તમે ગમે એટલું ભૂલવાની ટ્રાય કરો, એ દેવાના છે એ બંધ થાય? એ દેવાના જ છે ભાઈ, એમાં કંઈ થવાનું નથી. તો લોકો નશો એટલા માટે કરે છે, ઓલું ભૂલાઈ જાય એટલે. તો હયગ્રીવ મહારાજે કીધું કે હું આધ્યાત્મિક આકાશમાં જાતો, LSD લેવો એટલે મને એમ થાય કે બસ હવે મને આનંદ જ આનંદ છે. પણ હારો નશો ઉતરે ને એટલે વળી આનંદ વયો જાય. કારણ કે નશો વયો ગયો એટલે પાછા હતા એ નહીં લેવલે વયા. પણ એ કે આ સ્વામીજીએ જે મંત્ર આપ્યો છે, આ હરે કૃષ્ણ મહામંત્ર જે આવ્યો છે ને, આનો નશો એવો છે કે એકવાર નશો ચડે ને પછી ઉતરે જ નહીં. હે ને? તો આ ઓલા ડ્રગ્સ કરતા વધારે સારું છે. આ નશો મને ચડી ગયો છે ને પછી મારે ડ્રગ્સ લેવાની જરૂર રહેતી. એ કે જ્યારથી આ સ્વામીજીને મળ્યો ને પછી એક વાર મેં નથી લીધું. અને એ જે સંવાદ થયો બીજા દિવસે ટાઈમ્સ ઓફ ન્યુયોર્કની અંદર આ છપાણું કે ભારતથી આવેલા સ્વામીજી પાસે એવો નશો છે, એકવાર ચડે પછી ઉતરે, હંમેશા માટે ઉચ્ચ સ્તર પર રહો. અને એટલો પ્રચાર થઈ ગયો એનો, પછી બધા લોકો માંડ્યા કીર્તન કરવા કે આ નશો સારો છે કે એને આ એકવાર ચડે પછી ઉતરે નહીં. ઓલો તો ઉતરે, પૈસા ખર્ચવા પડે, આ તો ફ્રી. અને આ રીતે હજારો એ હિપ્પી યુવાનો જે છે એ હિપ્પીમાંથી હેપી બની ગયા. અને આજે આપણું ભારત વર્ષ જુઓ, ગીતા ભાગવત રામાયણની સંસ્કૃતિ જ્યાંથી પ્રગટ થઈ છે, એ આ ભારત ભૂમિ આજે હિપ્પી બનવા બાજુ જઈ રહ્યા છે. અને એ અમેરિકનો, તમે વિચાર કરો, આજે એ ભારત વર્ષના ગુરુ બનીને પૂજાય છે. એ જે હિપ્પી મળ્યા હતા ને 65માં, એ આજ ભારતીયોના ગુરુ બનીને બેઠા છે. કેવડું પરિવર્તન થયું જોવો તમે. ક્યાં એ નશો લઈને આટા મારતા હતા અને ક્યાં આજે ભારત વર્ષમાં એ ગુરુ બન્યા છે, જેના હજારો નહીં લાખો ભારતીયોના શિષ્યો છે. આ પરિવર્તન કોણ કરી શકે? કેવલ અધ્યાત્મ કરી શકે. અહીંયા તો એક છોકરાનું ડ્રગ્સ છોડાવવું હોય ને તો આખી સોસાયટીને ફીણ આવી જાય. કારણ એક નશામાં વહી ગયો હોય ને છોડી શકતો. હજારો નહીં લાખોની સંખ્યામાં લોકો આ ડ્રગ્સમાંથી બહાર નીકળી ગયા. ઉપાય આ જ છે. આજે જો સરકાર સમજીને કરે તો આજે, તેને નહીંતર વર્ષો પછી કરવું તો આજ પડવાનું છે. નહીંતર બતાવો તમારી પાસે બીજો શું રસ્તો છે. તમને એમ થાય કોઈ છોકરાને મારો, મારે કોઈ સુધરી જાય? ખીજાવાનું જાવ દો, મારે નથી સુધરતો, એ ખીજાઈને સુધરે નથી. તો આ હિપ્પી જેવું જે જીવન બનાવવા જઈ રહ્યા છીએ ને આપણે, આમાં દુઃખ સિવાય બીજું કાંઈ નથી. એટલે કહેવાનો અર્થ એ છે કે કુળમાં કોઈ એક ભક્ત બને ને તો એ પોતાના આખા પરિવારને પવિત્ર કરી શકે છે. પોતાની 21 પેઢીઓને તારવાની શક્તિ એમાં છે, જો એક વ્યક્તિ ભક્ત બને તો. અને આપણે શું કરીએ છીએ? એને જ રોકી દઈ, મંદિરે જાતો જ નહીં હોતું.
નકર આવી બન્યું તાર. ઓલો બિચારો બીન બેસી જાય છે. એ કે બાપા જ બગાડવા બેઠા છે, એમાં આપણે શું કરવું? એ કે ઓલો કે અમારે સુધરવું છે, પણ બાપાને સુધારો કોક પહેલા. એ કે હે આ થાય ને. તો તમે તમારું કલ્યાણ અટકાવી રહ્યા છો. કોઈ વ્યક્તિ એવું ચાહે છે કે ભાઈ અમારો બાળક બગડે? બધાને એમ જ છે કે સુધરવા જોઈએ. પણ આને બગાડવામાં કાંઈક અંશે આપણો પણ હાથ છે. સતમાર્ગ ઉપર જતા હોય તો રોકી દઈએ છીએ. બાકી ક્યારેય પણ ક્યાં રખડતા હોય રાતે 1-2 વાગે કોઈ દી ઘરે કોઈ પૂછતા નથી ક્યાં ગયા હતા. પણ મંદિરે જો સત્સંગમાં 11 વાગે ને, કેમ મોડું થયું? કે ઓલું કે સત્સંગમાં ગયો હતો. તો બીજી વાર જાતો નહીં હોય કે દરવાજો નહીં ખુલે, પછી બિચારો બેસી જાય. આ બધી વાતો કોમન લાગે છે, પણ અસર આની દેખાઈ રહી છે સમાજમાં. જો કહેવાનો અર્થ કે ખોટી પ્રતિષ્ઠાવાળો વ્યક્તિ પોતાનું કલ્યાણ નથી કરી શકતો, પરિવારનું તો જવા દો. માની લો તમારી પાસે ખૂબ ધન સંપત્તિ વધી ગઈ છે, ખૂબ ઐશ્વર્ય, બહુ મોટું નામ તમારું છે, તે પરિવારને બચાવી શકશો આમાંથી? મોટા મોટા કરોડપતિઓ હોય ને એને જોયા છે અમે. છોકરા એકવાર હાથમાં નીકળી જાય ને રોતા હોય બેઠા બેઠા, કાંઈ નથી કરી શકતા. અને ઓલા પાછ ધમકી આપે, જો આમ કરશો ને તો હું મરી જઈશ. ઓલાને તારો એકનો એક છે, વયો જાય એટલો જ થાય પાછો. એ બીવડાવે. ઓલાને ખબર છે કે આ બધું આપણું જ છે ને, આખું ઘર બીવે. ઓલો કે એમ જ કરવું પડે. સમજ? આ છે ખોટી પ્રતિષ્ઠા. આજે ઊભું કર્યું છે ને બધું, આપણને એમ થાય કે આપણી એક ક્ષણમાં ધૂળમાં મળી જવાની છે આ બધી. આમ બાપાનું નામ એટલું સારું હોય ને છોકરો આ રીતે નશામાં ચડી ગયો હોય, શું વેલ્યુ છે તમારી? બતાવો સમાજમાં. લોકો શું કે એના બાપા સંસ્કાર નથી આપી ગયા ને તઈ જાવો થઈ ગયો કહે છે કે નહીં લોકો? તો આ ખોટી પ્રતિષ્ઠાના વેમમાં જે ફરે છે ને એને ખબર નથી કે આપણી દશા શું થવાની છે. બાકી તમારો દીકરો, હવે કેટલાયના છોકરા બગડ્યા હોય ને એમાં તમારો એક છોકરો ભક્ત હોય, તિલક તુલસી ધારણ કરતો હોય ને આવીને પ્રણામ કરે કોઈને, તો બીજા જોવાળાને એમ થાય કે સારું આ ભાગશાળી છે, બાકી આને આવો દીકરો છે. કેમ? તો જો ભક્તિમાં કોઈ લોસ છે જ નહીં, ભજનમાં બધી જ બાજુ પ્રશંસા મળવાની જ તમને. તમારે એમ કે આપણે સમાજમાં સારું બનવું છે, તમારો છોકરો તે 5 વર્ષનો હોય ને 5 ગીતાના શ્લોક બોલતો કરી દો, આખા કુટુંબમાં વટ ન પડી જાય કહેજો. એ કે બાકી 5000નું જીન્સ પહેરીને ફેરવો એનો વટ ન પડે. વાત સમજે? એ તમારા જ ગામનું સંમેલન હોય ને માઇકમાં 5 ગીતાના શ્લોક બોલતો હોય ને તો તમારા દીકરાની વાહ થઈ જાય બધે. બાકી 5000ની જોડી પહેરાવીને ગમીને રખડાવો, એમાં કોઈ પ્રશંસા ન કરે. આ સત્ય છે. ભક્તિમાં કોઈ જ નુકસાન નથી, છતાં માયાનો પ્રભાવ જુઓ. આ ભક્તિ છોડીને બીજું બધું કરવું, આ નથી કરવું. પછી દુઃખ આવે ને ત્યારે બેઠા બેઠા રોતા હોય, અમારે આમ થઈ ગયું, છોકરા આમ થઈ ગયા, ને કેટલું સારું હતું, આ ઊંધું નાખી દીધું, ઓલું આમ કરી નાખ્યું. એ એણે નથી કર્યું, તમે કરાવ્યું છે. બાળક તમારું તમે જન્મ આપી દીધો એટલે હું જવાબદારી પૂરી થઈ ગઈ. એને સંસ્કાર આપો, એને સારી શિક્ષા આપી, એને સત્સંગ આપો, એ તમારું કામ છે. આજે બાળક નાનો એવો હોય, રવિવારે આવો ને મંદિરે લઈને, શું તકલીફ છે ભાઈ? અમારે ટાઈમ નથી, તો પછી રોવો, કમ્પ્લેન નહીં કરો કોઈને કે અમારા જીવનમાં આમ થઈ ગયું, છોકરો બગડી ગયો છે, તમે જ કર્યું છે. કારણ કે એના માટે ટાઈમ નથી તમારી પાસે. ખબર નથી તમે એવા કયા ધંધામાં બિઝી છો, સમય નથી. ક્યારેક મંદિરે બાળકને લઈને આવો ને તો એ બાળક જોવે આ ભગવાન છે, આને આમ પ્રણામ કરાય, તો એ પ્રણામ કરે. આને શીખવાડવું ન પડે, બીજાને જોઈને શીખતો થઈ જાય. તમે ખાલી લઈને આવો ને ત્યાં સંસ્કાર તમારે ન દેવા પડે. અને ગમે એવો કળિયુગ આવે, પણ જો બાળપણથી આને મંદિરે જવાના સંસ્કાર હોય ને, નિશ્ચિત યાદ રાખો કે બાળકને અહીંથી કદાચ અમેરિકા મોકલી દો ને અને એકલો રહેતો હોય તો બાળક કોઈ દી બગડે નહીં. કારણ કે એ સંસ્કાર કામ કરે, જે બાળપણમાં તમે સિંચન કર્યું છે ને એમાં. પણ જેને આ સમય નથી આપ્યો, તમે જુઓ આપણે ગામડાની અંદર પરંપરા હતી કે રોજ રાત્રે સંધ્યા આરતી થાય ને જ્યારે, તો જે દાદા હોય, વડીલ જે ઘરમાં હોય ને, બાળકોને લઈને મંદિરે જતા. પરંપરા હતી કે નહીં?
આ દાદા જ નવરા નથી, ક્યાં લઈ જાય બિચારા? તો આજે બધી સંસ્કૃતિ જે હતી આપણી, એને છોડવાનું નુકસાન કેટલું છે એ જોવો તમે. ત્યારે બાળકને શીખવવું નથી પડતું ભગવાનને પ્રણામ કેમ કરાય, કારણ કે એ મંદિર જઈને જો બધા આમ પ્રણામ કરે તો મારે એમ જ કરવાના છે. એ જોઈ જોઈને સંસ્કારો આવી જતા, શીખી જતા. અને આજે તો બધા મંદિરોવાળાએ સારું કર્યું છે, બાળકો માટેના ટ્રેનિંગ સેન્ટરો ચાલુ કર્યા છે, બાળકોના પ્રોગ્રામ ચાલે છે મંદિરોની અંદર, કે ભાઈ તમે એને ત્યાં લાવો તો એને ભગવદ્ ગીતા શીખવાડવામાં આવે, તેને શ્લોક શીખવવામાં આવે, પ્રણામ, માતા પિતાને કેમ પ્રણામ કરવા, એ અત્યારથી નમે. અને જે નમો હોય ને એ કોઈ દી હામો ન થાય. પણ ઓલો પહેલેથી જ સીધો રાખ્યો છે, એ કે જ કરવાનું એને. હવડા ઝીણકા ઝીણકા હોય ની પાસે કે મને બેડ ઉપર જો હે આ વસ્તુ ખાવા દે, એને મમ્મી પાછી લઈને જાય. ના ના, એકનો એક છે ને એને તેમ જ હોય, આપણે છે બીજા કોઈને છે જ નહીં. આ બાળકોને લાડ કરવા એની એક લિમિટ, એક મર્યાદા હોવી જોઈએ. જ્યારે બાળક અનુશાસનમાં હોવું જોઈએ ત્યારે તમે એને બગાડવાની ટ્રાય કરશો તો આનું પરિણામ આપણે ભોગવવા તૈયાર રહેવું પડશે. જન્મ આપવાથી ખાલી માતા પિતા કોઈ નહીં બને, એના જીવનનું ઘડતર કરવું એ પણ માતા પિતાનું કર્તવ્ય છે. અને આ બધું થાય સત્સંગથી, અધ્યાત્મથી. જેટલા આનાથી દૂર ભાગવાની ટ્રાય કરશો ને એટલું દુઃખ વધવાનું છે, યાદ રાખજો. તો કહેવાનો અર્થ એ છે કે એક ભક્ત જે છે એ પોતાના કુળ નહીં, પોતાની પેઢીઓને પવિત્ર કરે છે. અને આ ખોટી પ્રતિષ્ઠાવાળા જે લોકો સમાજમાં છે એ પોતાને પણ પવિત્ર નથી કરી શકતા, બીજાની તો વાત જવા દો. બીજાને શું પવિત્ર કરવાના છે એમ? માની લ્યો કોઈ વ્યક્તિની અંદર બધા ગુણ છે પણ ભક્તિ નથી, તો પ્રહલાદ મહારાજ કહે છે કે આ બધા ગુણ જે છે ને એ ભારની સમાન છે. ઓલા 12 ગુણ જે બતાવ્યા ને, માની લો 12 મોટા મોટા પથ્થર તમારે બાંધી દે ને પછી પાણીમાં કોક નાખી દેતો, ડૂબાડે ને. એમ આપણી અંદર ગમે એટલા સારા સદગુણ હોય પણ જો ભગવાનની ભક્તિ નથી તો આ બધા ગુણ આપણને આ ભવસાગરમાં ડૂબાડશે. પણ એક પ્રશ્ન થાય, સારું ગુણ કેમ ડૂબાડે? વિચારણીય વાત છે ને, ગુણ કેવી રીતે ડૂબાડે? ગુણ એટલે ડૂબાડે કારણ કે જ્યારે આ ગુણ હોય ને એમાં અભિમાન આવે. માની લો કોઈ બ્રાહ્મણ પરિવારમાં જન્મ લે, વેદ પાઠી હોય, અમને વેદનું જ્ઞાન છે, અભિમાન છે ને વિદ્યાનું. કોઈને સુંદરતા હોય, આમ જોવા બહુ સારા હોય, રૂપાળા, એને એ અભિમાન હોય. આપણી જેવું કોઈ નહીં, આમ બધાને તુચ્છ માનતા હોય. કુંતી મહારાણી કહે છે સુંદરતા જે છે ને એ એક અભિમાન. કોઈને ધનનું અભિમાન હોય, આપણીથી આગળ કોઈ નથી, આખા ગામમાં મોટું માથું આપણું છે, માથું ઉડી જાય કઈ દી ભાઈ. અભિમાન. તો ગુણ આવે છે ને એની હારે એનું જે અભિમાન છે ને એ આ અભિમાન ડૂબાડે છે. અને જો આખી દુનિયામાં કોઈ વસ્તુ એવી નથી જે કામની ન હોય, બધું જ કામનું છે. આ દુનિયામાં ઝેર છે ને, ઝેરની પણ એક ઉપયોગિતા, દવા બનાવવામાં કામ લાગે. દારૂ બન્યું છે ને તો દારૂની એક ઉપયોગિતા છે, એમાંથી દવા બને. હરેક વસ્તુની એક ઉપયોગિતા છે. પણ આ અભિમાન એવું છે ને આ ક્યાંય ન વપરાય. આ એક જ વસ્તુ એવી છે કે આનો ઉપયોગ ક્યાંય થાય નહીં. આ ડૂબાડે જ ડૂબાડે વ્યક્તિને. તો અભિમાન ડૂબાડે અને ભક્તિ તારે. એટલા માટે જો કેટલી સુંદર વાત, જેમ પહેલા પ્રહલાદ મહારાજ કીધું, ભક્તિ માટે કોઈ યોગ્યતા, કોઈ ક્વોલિફિકેશનની જરૂર નથી. તો પ્રભુપાદજી જે હિપ્પીઓને ભક્ત બનાવ્યા અમેરિકાની અંદર, એ હિપ્પીઓ આજે ભારતીય યુવાનો દ્વારા પૂજાય છે, લોકો ગુરુ માને છે એમ. આજે એક જોવો જાતિવાદનો બહુ ઇસ્યુ હાલે છે, લોકો કે જાતિવાદ ન હોવો જોઈએ. તો આ જાતિવાદ જે છે ને એ પણ ભક્તિથી ખતમ થાય. હવે એ જે યુવાનો જેને પ્રભુપાદજીએ ભક્ત બનાવ્યા ને, એ તો વર્ણાશ્રમમાં નથી. આપણે છે ને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, તો એ તો શુદ્રથી પણ નીચે છે. યવન કુળમાં જન્મ થયો છે, કોઈ મુસ્લિમ પરિવારમાં જન્મ્યા, કોઈ ક્રિશ્ચન પરિવારમાં જન્મ્યા છે. અને આવા યવન પરિવારમાં જન્મેલા વ્યક્તિ પણ જો સંન્યાસી બની શકતા હોય, ગુરુ બની શકતા હોય, તો સનાતનમાં જન્મેલા ન થઈ શકે. તો હકીકત આજે જાતિવાદ છે ને એ ખતમ થાય ભક્તિ દ્વારા. કેમ? કારણ કે જે ભજન કરે ને એ આ બધી જાતિઓથી બહાર નીકળી જાય. જો એક રૈદાસ નામના ભક્ત થયા,
એનો જન્મ એકદમ નિમ્ન કુળમાં થયો હતો, દલિત પરિવારની અંદર. પણ એવા ભગવાનના મહાન ભક્ત હતા કે મારવાડની રાણી જે છે ને મીરા, એને એના ગુરુ બનાવ્યા છે. જુઓ, મીરાબાઈ રાજ પરિવારમાંથી છે, રાજઘરાનામાંથી, અને રૈદાસ ચમાર. હે ને, એક ચમાર વ્યક્તિ એક રાણીના ગુરુ છે. આ સનાતન ધર્મમાં જ સંભવ છે. અસલી જાતિવાદ અહીંયા ખતમ થયો. ભગવાનની ભક્તિ જે કરે ને એને આખો સંસાર નમે છે. ભક્તિમાં શક્તિ છે. અને ભક્ત બન્યા પછી એની કોઈ જાતિ રહેતી. એકવાર ભગવાનને શરણાગત થયો ને પછી એની એક જ જાતિ છે, એ છે વૈષ્ણવ. આ ભગવાનનો ભક્ત છે, બીજી એની કોઈ જાતિ નથી. એનો જન્મ ક્યાં થયો છે, ક્યાંથી આવે છે, કોઈ મહત્વપૂર્ણ નથી. અને આ કાંઈ આજકાલની વાત નથી. આ ગૌડીય પરંપરામાં અનેક વર્ષો પૂર્વ પણ યવન પરિવારના લોકો ભક્તિમાં આવ્યા છે. જેમ કે ચૈતન્ય મહાપ્રભુના એક પાર્ષદ હતા શ્રીલ હરિદાસ ઠાકુર. હરિદાસ ઠાકુર, એનો જન્મ મુસ્લિમ પરિવારમાં થયો છે. પણ જુઓ, આ ગૌડીય પરંપરાના આચાર્ય છે. કેમ? રોજ 3 લાખ નામ જપ કરતા. કેટલા? હરે કૃષ્ણ મહામંત્રની આ ભક્તો જે 16 માળા કરે ને એ રોજ 192 માળા કરતા. 22 કલાક ભજન, 2 કલાકમાં જ ખાલી હોવાનું, નાવા ધોવાનું, તૈયાર થવાનું જેવું 2 કલાક, 22 કલાક ભજન કન્ટિન્યુ. કોણ છે હરિદાસ? એક મુસલમાન પરિવારમાં જન્મ થયો છે. તમે ક્યારેક વૃંદાવન જાઓ ને ગોકુળની અંદર, તો ગોકુળમાં રસખાનની સમાધિ છે. રસખાન ભગવાન કૃષ્ણના એક મહાન ભક્ત થયા. બહુ સુંદર પદો લખ્યા છે એમણે ભગવાન ઉપર. રસખાન મુસ્લિમ પરિવારમાં જન્મ, કૃષ્ણના મહાન ભક્ત. ગોકુળમાં એની સમાધિ છે. આજે પણ ભક્તો એના દર્શન કરે. અરે જન્મ ભલે ગમે એવા નિમ્ન પરિવારમાં થયો હોય, પણ ભગવાનની ભક્તિ કરવાથી વ્યક્તિ એટલો પવિત્ર થઈ જાય કે દેવતાઓ પણ એના દર્શનની અભિલાષા રાખે છે. સામાન્ય માણસની વાત છોડો. એટલા માટે અન્ય કોઈ પણ ગુણ આપણી અંદર હોય, પણ જો ભક્તિ નથી તો બધું વ્યર્થ છે. અને કોઈની અંદર ભક્તિ છે, બીજા ગુણ ભલે ન હોય, ભક્તિ છે ને તો બધા ગુણ આપને આપ આવી જાય છે. કેમ? કારણ કે આ સંસારમાં જેટલા ગુણ છે ને એ બધા શૂન્ય છે. અને ભગવાનનું નામ, ભગવાનની ભક્તિ છે ને એ એકડો છે. અને શૂન્યની આગળ જ્યાં સુધી એકડો ન લાગે ત્યાં સુધી શૂન્યની કોઈ કિંમત હોતી નથી. શૂન્યની કિંમત ક્યારે થાય? એકડો આગળ લાગે ત્યારે. એમ ભક્તિ જે છે ને એ એકડો છે. અને બાકીના ગુણ છે એ બધા મીંડા, શૂન્ય. ખાલી જીરો તમારી પાસે ગમે એટલા હોય, પણ એક વગર એની કોઈ કિંમત નથી. તો શાસ્ત્રની અંદર કીધું છે કે ભગવાનની ભક્તિ 64 પ્રકારની છે. ભક્તિ રસામૃત સિંધુમાં એ 64 ભક્તિમાંથી નવધા ભક્તિ શ્રેષ્ઠ છે. તાર મધ્ય નવવિધા શ્રેષ્ઠ, કવિરાજ ગોસ્વામી કહે છે. પણ એક પ્રશ્ન કરે કે આ નવધા ભક્તિમાં પણ શ્રેષ્ઠ અંગ કયું છે? 9માં તો કે છે તાર મધ્ય સર્વશ્રેષ્ઠ નામ સંકીર્તન. કળિયુગમાં ભગવાનનું નામ કીર્તન કરવું ને આ જ ભક્તિ છે. આમાં કોઈ યોગ્યતા જરૂર નથી, કોઈ ફીની જરૂર નથી. જે પ્રેમથી ભગવાનને આપો, ભગવાન પ્રસન્ન થઈને લઈ લે. ગીતામાં ગેરંટી આપી ભગવાનને. કોઈને એમ થાય ખરું ભક્તિ કરીને પછી આપણે ભગવાન હારે કેમ વ્યવહાર કરવો? તો ભગવાન કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મેં ભક્ત્યા પ્રયચ્છતિ. અર્જુન, કોઈ પ્રેમથી એક પાંદડું આપી દે મને ખાલી, એને હું પ્રસન્ન થઈ જાઉં. પાંદડું તુલસીનું નથી માગ્યું, ખાલી ભગવાન કીધું પત્રમ, ગમે એ પાંદડું હાલે, પ્રેમથી આપો ખાલી. દ્રૌપદીજી એક પાંદડું આપ્યું, ભગવાન પ્રસન્ન થઈ ગયા. પુષ્પમ, ફૂલ, કોઈ એક ફૂલ આપે મને. ગજેન્દ્ર જોયું, ભગવાન આવ્યા, સરોવરમાં કાંઈ હતું નહીં, એક કમળ હતું, કમળ સૂંઢમાં ઉઠાવીને આપી દીધું ભગવાનને, પુષ્પ, ભગવાન પ્રસન્ન. પત્રમ ફલમ, શબરીએ પોતાના જૂઠા બોર આપી દીધા ભગવાન, ભગવાન પ્રસન્ન થઈ ગયા. તોયમ, પાણી, કાંઈ ન મળે ને તો ભગવાન કે પાણી તો હોય કે નહીં ઘરે ખાલી એ આપો. ભગવાન કે હું પાણીથી પ્રસન્ન થઈ જાઉં, પણ ક્યારે? યોમે ભક્ત્યા પ્રયચ્છતિ. જો કોઈ પ્રેમપૂર્વક ભક્તિથી આપે છે તો પાણી હાલશે, કાંઈ ન હોય તો. એમ આટલા સરળ છે ભગવાન. અનંત બ્રહ્માંડના સ્વામી છે, પણ ખાલી કોઈ પાણી આપે,
રંતીદેવ, એકાદશ સ્કંદમાં કથા છે. 48 દિવસનો ઉપવાસ હતો એને. કેટલો? 48 દિવસનો નિર્જળા ઉપવાસ. અને એક દિવસ ખાલી પાણી પીવા જઈ રહ્યા છે, ખાલી જળ ભાગમાં આવ્યો, ભગવાન આવ્યા બ્રાહ્મણના રૂપમાં. કીધું ભિક્ષામ દેહી. બોલે કાંઈ નથી મહારાજ, પાણી છે તો કે આપી દો. 48 દિવસે પાણી મેળવ્યું, એ ભગવાન પી ગયા. આપ્યું ભગવાનને પ્રેમથી, પ્રસન્ન થઈ ગયા ભગવાન. તો કહેવાનો અર્થ એ છે કે ભક્તિમાં પ્રેમથી તમે ભગવાનને કાંઈ પણ આપો. ભગવાનને પ્રસન્ન કરવા બહુ ઇઝી છે. પ્રેમથી કાંઈક એને આપી દો, બસ ભગવાન પ્રસન્ન. એટલે એનું એક નામ છે ભાવગ્રાહી જનાર્દન. ભગવાન છે ને ભાવથી પ્રસન્ન થાય, ભાવ હોવો જોઈએ. તો આવી રીતે ભગવાન ક્યારેક ક્યારેક ભક્તની ભેટ સ્વીકારે છે. ને ઘણાને એમ થાય કે ભગવાનને શું કરવું છે લેતા છે. માની લો આપણે એક ફળ આપીએ ભગવાનને, તેને ભૂખ લાગી છે એને, કે જે લક્ષ્મી સહસ્ત્ર શત સંભ્રમ સેવ્ય માનમ, હજારો હજારો લક્ષ્મીઓ ગોલોકમાં જેની વાહે આટા મારે છે, એને તમે એક તમારા ફળથી શું લેવા દેવા છે. પણ જુઓ, ભગવાન તુચ્છમાં તુચ્છ નાનામાં નાના જીવ દ્વારા પણ કોઈ ભેટ આપે ને ભગવાન સ્વીકાર કરે. શું કામ? બદલામાં કૃપા આપે છે ભગવાન. તમે કંઈક આપો છો ને ભગવાનને, હવે ભગવાન તો એ ખાતા નથી, ખબર છે, તો ભગવાન એ સ્વીકાર કરીને રિટર્ન પાછું તમે એને એક ફળ આપો છો ને, ભગવાન 1000 ફળ કરીને આપે છે. એમ, કારણ કે આપણે 2 હાથથી આપી, એ 1000 હાથથી આપે. તો જેવી જેની કેપેસિટી, આપણી કેપેસિટી 2 હાથની, આપણે 2 હાથથી દઈ, એની અનંત હાથ છે, તો એ અનંત ગણો આપે છે. તો ભગવાન આ જગતમાંથી કાંઈક લે છે ને, એ પણ એના ભક્ત ઉપર કૃપા કરવા માટે લે છે. તો આવો સુંદર આ ભક્તિ યોગ છે. પ્રહલાદ મહારાજ કહે છે નામ સંકીર્તન સર્વશ્રેષ્ઠ છે. અને ભાગવતના અંતમાં સુખદેવજીએ પણ કીધું કે કળિયુગ એમાં એક જ સાધન છે ભક્તિનું, એ છે ભગવાનનું કીર્તન. કલો તદ હરિકીર્તનાથ. કળિયુગમાં ભગવાન એના નામથી પ્રસન્ન થાય છે. એટલા માટે કોઈના મનમાં એવો વિચાર આવે કે આપણે કળિયુગમાં ભજન કરવું છે, તો એને બીજું કાંઈ કરવાની જરૂર નથી, ભગવાનનું નામ જપો. આ નામ જ ભક્તિ છે. બાકી લોકોને ભક્તિ કરવી એટલે પછી પહેલાં વિચાર, સારું ખાશું શું, ભજન કરશું તો ભૂખ્યા નહીં રહ્યો. કારણ કે તમારે કાંઈ છોડીને જંગલમાં નથી જવાનું, અને જંગલ છે નહીં. આ બધા ઝાડવા કાપી તો બિલ્ડિંગ બનાવી નાખ્યા, જવું જ ક્યાં, ઘરે ને ઘરે રહ્યો, જ્યાં જવો ત્યાં. એને ત્યાં આપણે પોહાવી એમ નથી, કાંઈ છોડવાનું નથી. તમારી રૂટીન લાઈફ જે છે ને એ જ જીવવાની છે. એમાં ખાલી નામને એડ કરો ભગવાનને. આપણે છોડવાનું નથી ને, આપણે કાંઈ છોડી ન એકવી. આપણે કેવલ કૃષ્ણ સાથે કનેક્ટ થવાનું છે, જોડાવાનું છે ભગવાન સાથે. અને જો ભગવાન આપણી સાથે કનેક્ટ થયા છે એના નામ દ્વારા, તો સમજો જીવનના તમામ પ્રોબ્લેમનું સોલ્યુશન આમાં છે. આ નામ જે છે ને, આ બધા પ્રોબ્લેમ સુલટાવીએ કેમ છે. તમારી જે કાંઈ સમસ્યાઓ છે આ નામથી સુલટી જાય. આ દુનિયામાં એવો કંઈ પ્રોબ્લેમ જ નથી કે જ્યાં નામથી ન સુલટે. કોઈ એમ કહેતા હતા ડ્રગ્સ ન છૂટે, આ લાખો છોકરાઓનું છોડાવી દીધું આ ભગવાનના નામે, છૂટી ગયું. કોઈ એમ કહેતા કે આ માણસ કોઈ દી સુધરે નહીં, સમાજે એમ કીધું ના, ન સુધરે, બધા ઇસ્કોનમાં ભગત બન્યા. અને એને જ્યારે ભાળે તો એમ કે એટલે આ ભગત થયો તમારે ને, કેમ કે એના તો કાંડ બધા જાણતા હોય. અને એ જ્યારે ભક્ત બને ને, એ કે આ બદલો આશ્ચર્ય, એ કે આખા માર્કેટમાં ચર્ચા થાય, આણે માળા લીધી છે. કેમ? ભગવાનનું નામ જે છે ને એ બધું જ કરવા સમર્થ છે. કારણ કે ભગવાને પોતાની બધી શક્તિ એના નામમાં રાખી છે. આ દુનિયામાં એવું કોઈ કાર્ય નથી જે આ નામથી ન થઈ શકે. એટલા માટે નવયોગેશ્વર સંવાદ શ્રીમદ ભાગવતમ કહે છે કે યજ્ઞે સંકીર્તન પ્રાય યજંતી સુમેધસ. આ કળિયુગની અંદર જે સુંદર બુદ્ધિવાળા લોકો છે, ભગવાનની પૂજા ભગવાનના નામ સંકીર્તનથી કરે છે. કોઈ યજ્ઞ તપ ઇત્યાદિ કરવાની જરૂર નથી. ખાલી ભગવાનનું નામ લ્યો, ભગવાનને પામી જાઓ. કળિયુગમાં બહુ સારી સ્કીમ આલે છે, લાભ લેવો એટલે લઈ લો, બીજા યુગમાં નહીં મળે. તુલસીદાસજી કહે છે એને, ચારો જુગ ચહુ નામ પ્રભાવ, કલી વિશેષ નહીં આ ન ઉપાવ. નામની મહિમા તો ચારેય યુગમાં છે, પણ કળિયુગમાં વિશેષ છે. અને એટલા માટે આ ભવસાગર જે પાર તરવો છે, તો આ નામ સંકીર્તન દ્વારા આપણે આસાનીથી પાર થઈ શકીએ એમ છીએ. તો આ સર્વ ભક્તોને નિવેદન છે, તમે પોતે ભગવાનનું નામ જપ કરો, તમારા બાળકોને આ શીખવો, પરિવારમાં નામ જપ કરાવો.
આનાથી બધા લોકો સુખી. કળિયુગમાં સુખી થવાનો આજ એકમાત્ર માર્ગ છે. હવે નક્કી તમારે કરવાનું, સુખી થવું જ કે દુઃખી થવું જ, હસતા હસતા અહીંથી જવું જ કે રોતા રોતા જવું જ. બરાબર, નિર્ણય તમારી ઉપર છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌરવ પ્રેમાનંદે.